આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનને લઈને આ સમયના સૌથી મોટા અને કાનૂની સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટમાં આજે ચૈતર વસાવાની જામીન અરજીને સજા પર રોક લગાવવાની માંગ પર ખૂબ જ મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી। અત્યાર સુધીમાં આપ સૌ જાણો છો કે આ કેસમાં નીચલી અદાલતે ચૈતર વસાવાને 7 વર્ષની કડક સજા ફટકારી છે, જેની સામે તેઓ હાઈકોર્ટના ચરણે ગયા હતા। પરંતુ આજે કોર્ટમાં જે પ્રકારે દલીલો થઈ હતી અને સરકારે જે ચોંકાવનાર આંકડા રજૂ કર્યા છે તે જોતા ચૈતર વસાવાની મુશ્કેલીમાં મોટો વધારો થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે। શું ચૈતર વસાવાને આ વખતે પણ જામીન મળશે કે પછી આ વખતે પણ જામીન ટળી જશે, તેની તમામ ઇનસાઇડ વિગતો આજે આપણે આ વિડીયોમાં વિગતવાર સમજીશું, તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। મિત્રો, આજની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી સરકારી વકીલે ચૈતર વસાવાને જામીન આપવાનો સખ્ત વિરોધ કર્યો હતો। સરકારે હાઈકોર્ટે સમક્ષ ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓનું એક મોટું ચાર્ટ અને વિગતવાર લિસ્ટ રજૂ કરી દીધું છે। સરકારી પક્ષે કોર્ટને જણાવ્યું છે કે ચૈતર વસાવા સામે અગાઉ અલગ અલગ કલમો હેઠળ કુલ 22 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે। જોકે આ 22 ફરિયાદોમાંથી કેટલીક ફરિયાદો કાનૂની પ્રક્રિયા હેઠળ રદ થઈ છે અને કેટલીક ફરિયાદોમાં સ્થાનિક સ્તરે સમાધાન પણ થઈ ચૂક્યું છે। પરંતુ સૌથી મોટી ચિંતા એ વાતની છે કે આ 22માંથી હજુ પણ 12 જેટલા ગંભીર કેસો કાયદેકીય રીતે યથાવત છે, એટલે કે પેન્ડિંગ છે। સરકારે કોર્ટમાં દલીલ કરી છે કે આટલો મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકપ્રતિનિધિને કાયદામાંથી આસાનીથી રાહત ન આપી શકાય। સરકારે કોર્ટ સમક્ષ વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો। કહ્યું હતું કે ચૈતર વસાવાને જ્યારે જામીન સંબંધિત રાહત આપવામાં આવી ત્યારે તેમણે ચોક્કસ બોન્ડ સાઇન કર્યો હતો। આ શરતી બોન્ડ મુજબ તેમણે ખાતરી આપી હતી કે તેઓ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ક્રિમિનલ એક્ટિવિટી એટલે કે ગુનાહિત પ્રવૃત્તિઓ નહીં કરે। આમ છતાં તેમણે વનકર્મીઓ પર હુમલો કર્યો, તેમણે ધમકાવી અને સરકારી કામગીરીમાં રૂકાવટ ઊભી કરી અને નવો ગુનો આચર્યો છે, જે સીધો બોન્ડની શરતોનો ભંગ કરે છે। આ સિવાય ખંડણીના મામલામાં પણ સરકારે કોર્ટને જણાવ્યું હતું કે પીડિત વનકર્મીએ પોતાની બેંકમાંથી સત્તાવાર રીતે રૂપિયા ઉપાડીને આ રકમ ચૂકવી હતી, જેના પાકા બેંકિંગ પુરાવા અને ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ સરકાર પાસે ઉપલબ્ધ છે। આ તમામ મજબૂત પુરાવાઓને કારણે ચૈતર વસાવાનો પક્ષ કાનૂની રીતે ઘણો નબળો પડતો દેખાઈ રહ્યો છે। હવે સવાલ એ થાય છે કે શું ચૈતર વસાવાને જામીન મળશે? કાનૂની નિષ્ણાતોનું માનીએ તો આ વખતે પણ ચૈતર વસાવાના જામીન ટળી જવાની શક્યતા ખૂબ જ વધારે છે। અગાઉ હાઈકોર્ટે તેમની પત્ની અને અન્ય 4 સહઆરોપીને જામીન આપ્યા હતા, કારણ કે તેમની ભૂમિકા મર્યાદિત હતી। પરંતુ ચૈતર વસાવા આખા કેસમાં મુખ્ય આરોપી છે અને તેમના પર સીધું ફાયરિંગ કરવાનો અને ધમકી આપવાનો આક્ષેપ છે। આજે કોર્ટમાં બંને પક્ષો વચ્ચે લાંબી દલીલો ચાલી છે, પરંતુ હજુ સુધી હાઈકોર્ટે કોઈ અંતિમ ચુકાદો જાહેર નથી કર્યો। સામાન્ય રીતે આવી લાંબી દલીલો પછી કોર્ટ પોતાનો ઓર્ડર અનામત રાખે છે અથવા આગામી દિવસોની નવી તારીખ આપે છે। આ કેસનો સત્તાવાર લેખિત આદેશ હાઈકોર્ટની વેબસાઇટ પર આવે છે ત્યારે જ ચિત્ર સ્પષ્ટ થશે। આ મામલે જેવી કોઈ નવી અપડેટ આવશે અમે તમારી સમક્ષ સૌથી પહેલાં રજૂ કરીશું, તેથી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે તમને સૌથી પહેલાં માહિતી મળી જશે। અને જેમ બને તેમ વિડીયો શેર કરો, લોકોને દેખાડો। ધન્યવાદ।